વડોદરાથી નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ ઝડપાયું છે। આસોજ ગામની સીમમાં ખેતરની ઓરડીમાં ભાડે રહેતા પરપ્રાંતીય લોકો દ્વારા નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ ચાલતું હતું। વડોદરા ગ્રામ્ય એલસીબીએ દરોડા પાડીને નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। કલર પ્રિન્ટર દ્વારા અલગ અલગ ચલણી નોટો છાપવામાં આવતી હતી। એલસીબીએ પ્રિન્ટર સહિત નકલી ચલણી નોટો જપ્ત કરી છે। 2 આરોપીને ઝડપી મંજુસર પોલીસ મથકે લઈ જવાયા હતા। ઓરડીમાંથી મોટી માત્રામાં નકલી ચલણી નોટ ઝડપાઈ હોવાની આશંકા છે। આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય શખ્સોની પણ શોધખોળ શરૂ કરાઈ છે। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું અપડેટ સમગ્ર મામલે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો ખેડૂત છે તેમના દ્વારા પોતાના ખેતરમાં ઓરડીઓ બનાવીને ભાડે આપવામાં આવે છે, ત્યારે ત્યાં કેટલાક ઇસમોની શંકાસ્પદ ગતિવિધિ જણાતા કોઈ એક જાગૃત નાગરિકે જે છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી આપી હતી તે કંઈક શંકાસ્પદ થઈ રહ્યું છે। એટલે બાતમીના આધારે જે વડોદરા ગ્રામ્યની એલસીબી છે તેના દ્વારા આ સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી તો ખુદ પોલીસ ચોકી ગઈ હતી, કારણ કે 2 જેટલા શખ્સ જે છે ત્યાંથી મળી આવ્યા હતા અને જ્યારે તેમની ઝડપી લેવામાં આવી અને રૂમની તપાસ કરવામાં આવી તો જે નકલી ચલણી નોટ છે તે છાપવાનું આખું એક મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે। હજી વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સત્તાવાર કોઈ પણ જાતની માહિતી આપવા નથી આવી, પરંતુ આ જે નેટવર્ક જે છે તે કોણ ચલાવતું હતું, કેટલા લોકો સામેલ છે, કેટલા સમયથી નકલી ચલણી નોટો જે છે તે છાપવામાં આવતી હતી અને બજારમાં કેટલા રૂપિયાની નોટો જે છે તે ફરતી કરવામાં આવી છે, તમામ પાસાની ચકાસણી જે છે તે અત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। નરેન્દ્ર જંગલાલ પાલ અને હેમંત મદનલાલ જહાંગીરની જે ધરપકડ છે તે ગઈકાલે રાત્રે જ કરવામાં આવી હતી અને બંનેનો કબજો જે છે તે મંજુસર પોલીસને સોંપવામાં આવ્યો છે। લુમના, બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। પનીર ખાવાના શોખીનો સાવધાન, અમદાવાદની હોટલોમાં પીરસાઈ રહ્યું છે ઝેર જેવું પનીર। એએમસી ફૂડ વિભાગના દરોડામાં નકલી પનીરનો ભાંડો ફૂટ્યો છે। શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા પનીર માફિયાઓ સક્રિય થયા છે। તો વેજીટેબલ ફેટ ભેળવી બનાવાતું પનીર સેમ્પલ ફેલ થયું છે। શહેરના 10 હોટલ્સ રેસ્ટોરન્ટના પનીરના નમૂના ફેલ થયા છે। એએમસી હદ વિસ્તાર બહાર માફિયાઓ આપી રહ્યા છે પનીર। એએમસીએ જિલ્લા ફૂડ સેફટી ઓફિસરોને તાકીદે જાણ કરી છે। તો સીમાડા બહારથી આવતો નકલી પનીરનો જથ્થો તંત્રએ સીઝ કર્યો છે। ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગના દરોડા નકલી પનીર આપ ખાઈ રહ્યા છો, જુઓ આ દ્રશ્યો। હોટલ અને રેસ્ટોરન્ટમાંથી આ પનીર મળી આવ્યું છે, જે અનેક સવાલો ઉપસ્થિત કરી રહ્યો છે। પનીર ખાવાના શોખીનો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે। હોટલોમાં ઝેર જેવું પનીર પીરસાઈ રહ્યું છે।